નમસ્કાર મિત્રો, શું ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતા માણસનું જીવન બદલી શકે છે? જો તમે જાણવા માંગતા હોય તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. મિત્રો, કલ્પના કરો કે એક માણસ છે. તેના જીવનમાં ઘણી સમસ્યાઓ છે, મનમાં ચિંતા છે, ભવિષ્ય વિશે ડર છે અને ક્યારેક એવું લાગે છે કે જીવનમાં હવે કોઈ રસ્તો જ નથી. ક્યારેક માણસ અંદરથી એટલો થાકી જાય છે કે તેને સમજાતું નથી કે હવે શું કરવું. આ માણસ તમે પણ હોઈ શકો છો, હું પણ હોઈ શકું છું, અથવા આ દુનિયામાં જીવતો કોઈ પણ માણસ હોઈ શકે છે. કારણ કે સત્ય એ છે કે દરેક માણસના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તે અંદરથી તૂટી જાય છે. એવા સમયે માણસના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે, હવે મને સાચો રસ્તો કોણ બતાવશે? પૈસા, મિત્રો, કોઈ પુસ્તક કે કોઈ એવું દિવ્ય જ્ઞાન જે માણસના મનને સાચી દિશા બતાવી શકે છે. ભારતની પવિત્ર ધરતી પર એક એવું મહાન જ્ઞાન પ્રગટ થયું છે જેને હજારો વર્ષોથી લોકો જીવનનો સાચો માર્ગ બતાવનાર ગ્રંથ માને છે. આ મહાન ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા. પણ એક મોટો પ્રશ્ન આજે પણ ઘણા લોકોના મનમાં આવે છે, શું ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતા માણસનું જીવન બદલી શકે છે? શું ખરેખર ભગવદ્ ગીતા માણસને દુઃખ અને મુશ્કેલીની પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે? અને આખરે ભગવદ્ ગીતા છે શું? આ બધા પ્રશ્નોના જવાબ આપણે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય વાણી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવદ્ ગીતા કોઈ સામાન્ય પુસ્તક નથી, તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી. ભગવદ્ ગીતા એ જીવન જીવવાની વિજ્ઞાન છે, મનને સમજવાની કલા છે અને દુઃખમાંથી બહાર આવવાનો એક દિવ્ય માર્ગ છે. સૌથી મહત્વની વાત કે ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય વાણી છે. આ વાણી કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિમાં બોલાઈ હતી. એક બાજુએ લાખો સૈનિકો ઊભા હતા, શંખ વગાડી રહ્યા હતા અને યુદ્ધ શરૂ થવાનું હતું. પણ એ જ સમયે એક મહાન યોદ્ધા અર્જુનના મનમાં ભારે સંકટ આવી ગયું. અર્જુને પોતા જ સગા સંબંધીઓને સામે ઉભેલા જોયા. તેના હાથ કાંપવા લાગ્યા, મન ભ્રમિત થઈ ગયું અને તેણે પોતાના ધનુષ્ય નીચે મૂકી દીધું. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, મારું મન ભ્રમિત થઈ ગયું છે. મને સમજાતું નથી કે સાચું શું છે અને ખોટું શું છે. મિત્રો, અર્જુનની આ પરિસ્થિતિ માત્ર તેની જ ન હતી. આ સ્થિતિ દરેક માણસના જીવનમાં ક્યારેક આવે છે, જ્યારે માણસને સમજાતું નથી કે કઈ દિશામાં જવું, શું કરવું અને જીવનનો સાચો માર્ગ કયો છે. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે દિવ્ય જ્ઞાન આપ્યું તે જ જ્ઞાન ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. ભગવદ્ ગીતાનું સૌથી મોટું રહસ્ય એ છે કે તે માણસને બહારની દુનિયા વિશે નહીં, પરંતુ પોતાના સાચા સ્વરૂપ વિશે સમજાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે માણસનું સાચું સ્વરૂપ શરીર નથી. શરીર તો માત્ર એક આવરણ છે. સાચું સ્વરૂપ છે આત્મા. આત્મા ક્યારેય જન્મતી નથી અને ક્યારેય મરતી નથી. શરીર બદલાય છે, પરંતુ આત્મા અવિનાશી છે. જેમ માણસ જૂના કપડાં છોડીને નવા કપડાં પહેરે છે, એ રીતે આત્મા પણ જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. જો માણસ આ એક સત્યને સાચે જ સમજવા લાગે તો તેના જીવનના ઘણા ડર ધીમે ધીમે ઓછા થવા લાગે છે. મરણનો ડર ઓછો થાય છે, ભવિષ્યનો ડર ઓછો થાય છે અને નુકસાનનો ડર પણ ઓછો થવા લાગે છે. પણ જીવનમાં દુઃખ કેમ આવે છે? આ પ્રશ્નોના જવાબ પણ શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આપ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે કે માણસના દુઃખનું સૌથી મોટું કારણ છે આસક્તિ. જ્યારે માણસ કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ અથવા કોઈ પરિણામ સાથે ખૂબ જ જોડાઈ જાય ત્યારે તેના મનમાં ચિંતા અને દુઃખ જન્મે છે. માણસ પરિણામ વિશે એટલો વિચારવા લાગે છે કે તે પોતાના કર્મ સાચી રીતે કરી શકતો નથી. આ માટે ભગવાન શ્રી કૃષ્ણએ એક મહાન ઉપદેશ આપ્યો, કર્મ કર, ફળની ચિંતા ના કર.
આ માત્ર એક વાક્ય નથી, પરંતુ જીવન જીવવાની એક મહાન રીત છે. જ્યારે માણસ ફક્ત પોતાનું કર્મ ઈમાનદારીથી કરે છે અને પરિણામ ભગવાન પર છોડે છે, ત્યારે તેના મનમાં શાંતિ આવવા લાગે છે, કારણ કે તે જાણે છે તેનું કામ માત્ર પ્રયત્ન કરવાનું છે. ભગવદ્ ગીતા માણસને એક ખૂબ જ મહત્વનું સત્ય શીખવે છે. મન જ માણસનો સૌથી મોટો મિત્ર છે અને મન જ તેનો સૌથી મોટો શત્રુ છે. જો મન નિયંત્રિત છે તો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે, પરંતુ જો મન નિયંત્રિત નથી તો માણસ પાસે બધું હોવા છતાં તે દુઃખી રહે છે. આ માટે શ્રી કૃષ્ણ કહે છે કે મનને જીતવું એ જીવનની સૌથી મોટી જીત છે અને મનને જીતવાનો રસ્તો છે અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે સતત પ્રયત્ન અને વૈરાગ્ય એટલે અનાવશ્યક વસ્તુઓથી દૂર રહેવાની શક્તિ. જ્યારે માણસ આ બંનેને જીવનમાં અપનાવે છે, ત્યારે ધીમે ધીમે મન શાંત થવા લાગે છે. ભગવદ્ ગીતા માણસને આત્મવિશ્વાસ પણ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરે છે તેને ડરવાની જરૂર નથી. જીવનમાં પરિસ્થિતિઓ બદલાતી રહે છે, ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુઃખ આવે છે, પરંતુ જે માણસ સ્થિર મનથી કર્મ કરતો રહે છે તે અંતે જીતે જ છે. આજના સમયમાં માણસ પાસે ઘણી સુવિધાઓ છે. મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, પૈસા છે, આરામદાયક જીવન છે, છતાં પણ ઘણા લોકોના મનમાં શાંતિ નથી, કારણ કે માણસ બહારની દુનિયાને જીતવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોતાના મનને જીતવાનો પ્રયત્ન કરતો નથી. ભગવદ્ ગીતા માણસને શીખવે છે કે સાચી જીત બહાર નહીં પરંતુ અંદર છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો માણસ પોતાના મનને ભગવાનમાં સ્થિર કરે અને નિષ્ઠાપૂર્વક કર્મ કરતો રહે તો ભગવાન પોતે તેની મદદ કરે છે. ભગવદ્ ગીતા કહે છે કે જે માણસ શ્રદ્ધા સાથે જીવન જીવતો રહે છે તેને ક્યારેય એકલો રહેવું પડતું નથી, કારણ કે ભગવાન હંમેશા તેની સાથે છે. આથી સૌથી મોટો પ્રશ્ન ફરીથી આવે છે, શું ખરેખર ભગવદ્ ગીતા માણસનું જીવન બદલી શકે છે? જવાબ છે હા, પરંતુ માત્ર વાંચવાથી નહીં, સમજવાથી અને જીવનમાં ઉતારવાથી. જો માણસ ભગવદ્ ગીતાના એક પણ સિદ્ધાંતને સાચે પોતાના જીવનમાં અપનાવે તો તેના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે. ભગવદ્ ગીતા માણસને શીખવે છે કે દુઃખથી ભાગવું નહીં, પરંતુ તેને સમજવું, ડરથી ભાગવું નહીં, પરંતુ તેને જીતવું, અને જીવનથી થાકી જવું નહીં, પરંતુ તેને જીવનની સાચી દિશામાં જીવવું. ભગવદ્ ગીતા માત્ર અર્જુન માટે ન હતી, તે દરેક માણસ માટે છે. જ્યારે જીવનમાં સંકટ આવે ત્યારે મન ભ્રમિત થાય અને જ્યારે કોઈ રસ્તો ન દેખાય ત્યારે શ્રી કૃષ્ણની દિવ્ય વાણી માણસને ફરીથી ઊભો થવાની શક્તિ આપે છે. કદાચ આ જ કારણ છે કે હજારો વર્ષો પહેલા ભગવદ્ ગીતા આજે પણ જીવંત છે, કારણ કે તે માત્ર યુદ્ધની વાત નથી કરતી, પરંતુ માણસના મનના યુદ્ધની વાત કરે છે. જો માણસ સાચે જ સુખી જીવન જીવવા માંગે તો તેને બહાર નહીં પરંતુ પોતાના અંદરના સફર કરવી પડે છે, અને આ સફરનો સૌથી સુંદર માર્ગ છે શ્રીમદ ભગવદ્ ગીતા.